અમને વડોદરાના નાગરિક ઉપર પૂર્ણ વિશ્વાસ હતો। વડોદરા એ ભાજપનો ગઢ કહેવાય છે, હિન્દુત્વનો ગઢ કહેવાય છે અને વડોદરાના નાગરિકોએ જે પ્રમાણે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, હું પણ નગરજનોને વિશ્વાસ અપાવવા માગું છું કે આપની જે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે એમાં અમારા સૌ નગરસેવકો રાત દિવસ મહેનત કરીને આપની જે પણ અપેક્ષાઓ છે પૂરી કરવા માટે ખરા ઉતરશે। ભારતીય જનતા પાર્ટી એ માત્ર એક રાજનીતિ કરવાની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટી એ લોકનીતિને લોક કલ્યાણ માટે બનેલી પાર્ટી છે। એટલે આપના મૂકેલા વિશ્વાસને અમે જરૂરથી ફરીથી જ્યારે પણ અમે આપની પાસે આવીએ ત્યારે આપને અમારા પર વિશ્વાસ આવશે, એ પ્રકારના કામો થાય, તમારી જન સુવિધા જન સુખાકારીમાં વધારો થાય એના માટે સતત પ્રયત્નશીલ અમારા કાર્યકર્તાઓ રહેશે। મારું સંકલન પહેલાંની જે કોર્પોરેશનના અમારા કાઉન્સિલર હતા એમના સાથે બી ખૂબ સારું હતું અને તે દરમિયાન પણ ઘણા કામો અમે હાથ પર લીધા હતા અને આજે ઘણા કામો વડોદરા શહેરમાં ચાલી પણ રહ્યા છે કે નગરજનોએ આપેલા સૂચનો આજે રસ્તા ઉપર જે કામ ચાલે છે એમના સૂચનોના આધારે ચાલી રહ્યા છે। ભવિષ્યમાં પણ જે પણ નગરજનો સૂચનો આપશે અમારા સંગઠનના માધ્યમથી, કાઉન્સિલરોના માધ્યમથી, મહાનગર સેવા સદન તરફથી એમની જન સુખાકારીમાં વધારો થાય એવા અચૂક પ્રયત્નો અમે કરીશું। નગરજનોને ખૂબ ખૂબ આભાર માગું છું। જે પ્રમાણે ગરમી હતી અને જે પ્રકારે આપનો ઉત્સાહ આ ગરમીમાં પણ એવો બરકરાર રહ્યો, આપે જન સમર્થન ભાજપને આપ્યું, જન સમર્થન વિકાસને આપ્યું, જન સમર્થન વિકસિત ભારતને આપ્યું છે, એ બદલ આપનો ખૂબ હૃદયથી આભાર માનું છું।